ભાવનગર સિવિલ અને ક્રિમિનલ બાર એસોસિએશનના હોદ્દેદારોની વરણી કરવા શુક્રવારના રોજ ઉત્સાહપૂર્ણ માહોલમાં મતદાન યોજાયું હતું. ભાવનગર ડિસ્ટ્રિક્ટ કોર્ટના બારરૂમ ખાતે યોજાયેલ ચૂંટણીમાં વકીલોએ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહી પોતાના મતાધિકારનો પ્રયોગ કર્યો હતો. ભાવનગર બારના પ્રમુખ તરીકે હિરેનભાઈ જાની અને ઉપપ્રમુખ તરીકે હિતેશભાઈ શાહ અગાઉથી બિનહરીફ થયેલા છે, જેમાં મંત્રી, ખજાનચી અને કારોબારી સભ્યો માટે ચૂંટણી યોજાઈ રહી છે. જ્યારે ક્રિમિનલ બાર એસોસિએશનમાં પ્રમુખ સહિત તમામ હોદ્દેદારો માટે અનિલસિંહ જાડેજા અને કિશનભાઈ મેર વચ્ચે ચૂંટણી જંગ જામ્યો હતો. મતદાન પ્રક્રિયા પૂર્ણ થયા બાદ મતગણતરી હાથ ધરાશે. ઉભા રહેજો એક મિનિટ.